છે, ઝીલ ઉપર બરફ છે, જનરલી બધે બરફ જામેલો છે. અમે એક્સાઇટેડ હતા કે જોવા માટે ફટાફટ ઉપર આવ્યા. ઉપર જોયું અમે રિયલીમાં બધી જ જગ્યાએ બરફ છે. અહીંયા પણ જોઈ શકો છો તમે, બધે ચાદર છવાયેલી છે, ગ્રાઉન્ડમાં બધે બરફ થઈ ગયું છે. તો આવ્યા લાસ્ટ ટાઈમ જ્યારે કાશ્મીર ગયા હતા ત્યારે જે ફિલિંગ આવી હતી એ ફિલિંગ એકદમ ફીલ થઈ કમ્પ્લીટ. પહેલગામમાં જે અમને ફિલિંગ હતી એ ટાઈપની સેમ ફિલિંગ આવે છે. અને અમારો એકચ્યુઅલમાં પ્લાન તો પહેલાં ગોવાનો હતો. ગોવાનો પ્લાન કેન્સલ કરી અને અમે આબુ આવી ગયા સોશિયલ મીડિયા પર જોઈને કે ભાઈ વાતાવરણ એકદમ સારું છે, એટલા માટે અહીંયાની ટ્રીપ પાછી ડાયવર્ટ કરી. આપકો માઉન્ટ આબુ કેવું લાગ્યું? બહુ જ મસ્ત. અમે પહેલા ગોવા જવાના હતા અને જેમ કીધું એમ કે ગોવા જવાના હતા, પછી મેં ઇન્સ્ટામાં રીલ ને એવું જોયું કે ન્યૂઝમાં આવે છે કે અહીંયા બરફ ને એવું જામી જાય છે ને એવું બધું. તો ગોવાનો પ્લાન કેન્સલ કરીને પછી આબુનો પ્લાન કર્યો અમે. અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ કેવું? અત્યારે તો બહુ જ ઠંડુ, બહુ જ. ટેમ્પરેચર કેટલું છે? 4-5 ડિગ્રી છે. હા, 4-5 ડિગ્રી. સવારે તો અર્લી મોર્નિંગ માઇનસમાં હતું. હા. તમે કેવું લાગ્યું છે માઉન્ટ આબુ વાતાવરણ? માઉન્ટ આબુ બધા એકવાર તો આવવું જ જોઈએ, કારણ કે અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત છે, બહુ જ મસ્ત છે. અહીંયા હવે અત્યારે તો સવારે એટલી ઠંડી હતી, હવે જેમ રાત પડે એમ જોઈએ કેટલી ઠંડી પડે છે. બેટા અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ કેવું? મસ્ત છે, મજા આવે છે. તમે બી આવી શકો છો તમારે આવવું હોય તો. તમે આજે માઉન્ટ આબુ બરફ જોઈ? હા, જોઈ. ક્યાં આગળ? ગાડી ઉપર ને આ ગ્રાઉન્ડમાં નીચે. ગાડી ઉપર બરફ હતી? હાથમાં લીધો તો કે હાથમાં બી લીધો હતો. હાથ બી જામ થઈ ગયા, ફ્રીઝ થઈ ગયા, હેન્ડ ફ્રીઝ થઈ ગયા. हैंड फ्रीज થઈ ગયા. आपको कैसा लगा? बहुत बढ़िया, બહુ જ મસ્ત લાગ્યું. મોઢામાંથી બી ધુવાળા નીકળે છે, એટલી ઠંડી છે અત્યારે. आपको कैसा लगा? અત્યારે અમે માઉન્ટ આબુ આવેલા છીએ, અમે સુરત ગુજરાતથી છીએ. અત્યારે અહીંયા એટલું મસ્ત વાતાવરણ છે, ગ્રાઉન્ડમાં બરફ દેખાય છે, ગાડીઓ ઉપર પણ બરફ દેખાય છે. તો બધાને એકવાર માઉન્ટ આબુ શિયાળામાં આવવું જ જોઈએ. તમે એન્જોય કરો છો? અમે બહુ એન્જોય કરીએ છીએ. થેન્ક યુ.